નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 ધોરણ 9 માં નવા અભ્યાસક્રમ મુજબ ચોથા પાઠ જે છે ગોપાળ બાપા એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કોઈ પણ પાઠ જે છે શરૂઆત કરતા પહેલા એમાં ઘણા બધા જે નવલકથાઓ હોય, વાર્તાઓ હોય, ટૂંકી વાર્તા હોય, એમાં એવા ઘણા બધા શબ્દાર્થ જે છે એ આવતા હોય છે. તો એ દરેક શબ્દાર્થ જે છે એ આપણે જેટલા પાઠ્યપુસ્તકમાં આવે છે અને એ સિવાયના શબ્દાર્થ જે છે એ આપણે બોર્ડ ઉપર લખેલા જ છે. તો એ શબ્દની સિવાયના શબ્દ જે છે એ જેમ જેમ પાઠ આપણો આગળ વધશે એમ એમ હું તમને સમજૂતી આપતી જઈશ. એ સિવાયના શબ્દાર્થ જે છે એ બોર્ડ ઉપર લખેલા જ છે. તો સર્વપ્રથમ જોઈએ ગોપાળ બાપા જે છે એ નવલકથા ખંડ જે છે એનો આપણે અભ્યાસ કરતા પહેલા એની મુખ્ય સમજૂતી જે છે એનો સાર જે છે એની આપણે સર્વપ્રથમ માહિતી મેળવીશું. તો ગોપાળ બાપા જે છે એક એવા મોટી ઉંમરના પુખ્ત વયના એવા એક આદમી છે, એક માણસ છે કે જેની સમગ્ર પાઠ દ્વારા એનામાં રહેલી નિડરતા, પરમાર્થપણું, એનામાં રહેલા તમામ પ્રકારના સંસ્કારો, દરેક પ્રકારના ગુણો જે છે એ આ ગોપાળ બાપા જે છે એમાં રહેલા છે. તો એની મુખ્ય વાત જે છે એ સમગ્ર પાઠ દ્વારા કરેલી છે. તો સમગ્ર પાઠની સમજૂતી કરતા પહેલા આપણે આ પાઠના રચયિતા મનુભાઈ પંચોળી કે જે આ પાઠના આ લેખક છે એનો મુખ્ય પરિચય આપણે મેળવીએ. તો સર્વપ્રથમ મનુભાઈ પંચોળી જે છે એને દર્શક એવા ઉપનામથી ઓળખાય છે. કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો તો દર્શક, અને એમ પૂછેલું હોય કે દર્શક કોનું ઉપનામ છે તો મનુભાઈ પંચોળી. એમનો જન્મ જે છે એ 2/11/1914 ના રોજ થયેલ છે અને એમનું અવસાન જે છે એ 29/8/2001 ના રોજ થયેલ છે. મનુભાઈ રાજારામ પંચોળી દર્શકનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચ્યાસિયા ગામે થયો હતો. એટલે કે એવું પૂછવામાં આવે કે મનુભાઈ પંચોળી જે છે એનો જન્મ કયા ગામે થયેલો હતો તો રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચ્યાસિયા ગામે એમનો જન્મ જે છે એ થયેલો હતો. સ્વાતંત્ર્ય સૈનિક હતા, એટલે કે પોતે જે છે એ સ્વતંત્રતા સાથે જોડાયેલા હતા, એમાં પણ એને પોતે ભાગ લીધેલો હતો. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું કે એને એ સમયગાળા દરમિયાન કે પોતે એક સૈનિક હતા, એમાં પણ પોતે સ્વાતંત્ર્ય માટે પોતે લડ્યા હતા અને એના માટે એને જેલમાં પૂરી દેવામાં આવેલા હતા. તો આ જેલવાસ દરમિયાન પોતે ઘણું બધું વાંચન કર્યું હતું, મનન ચિંતન કર્યું હતું. મનન ચિંતન કરવું એટલે ઊંડાણપૂર્વક વિચાર કરવો. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા, એને ઇતિહાસનું સંપૂર્ણ રીતે જ્ઞાન હતું, એને એમાં રસ હતો. એમની પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન હતું. તેમણે દક્ષિણામૂર્તિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી. કે પોતે જે છે એ ગ્રામ દક્ષિણામૂર્તિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ જે છે એમાં પોતે રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ખૂબ સરસ એવું કામ કરેલ છે. કેળવણીના નવા પ્રયોગો કર્યા. કેળવણી એટલે શિક્ષણ માટે અવનવા પ્રયોગો જે છે એ પોતે કરતા રહ્યા. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. પોતે આપેલા ઘણા બધા ગ્રંથો, પુસ્તકો જે છે એમાં વિવિધ પ્રકારના સાહિત્ય કે જેમાં ઇતિહાસ, શિક્ષણ, ધર્મ, ગાંધી વિચારો, ધર્મ, ઉચ્ચ નીચના ભેદભાવ, તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈ અને પોતે વિવિધ પ્રકારના પુસ્તકોનું આલેખન કરેલ છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે કે એને વિવિધ પ્રકારની નવલકથાઓ જે છે એમની પણ રચના કરેલી છે. જે તું પીધા છે જાણી જાણી ભાગ 1, 2 અને 3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. કે સમગ્ર નવલકથા પોતાની
કઈ તો કે જે તો પીધા છે જાણી જાણી, કે જેના મુખ્ય 3 ભાગો છે, 1, 2 અને 3. એમાં ગાંધીજીની સમર્થ નવલકથાઓની રચના થયેલ છે. એ બધામાં શ્રેષ્ઠ એવી નવલકથા છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહણારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. તેમને વિવિધ પ્રકારના સાહિત્ય પુરસ્કારો જે છે એ એવોર્ડ આપવામાં આવેલા હતા અને પોતે આ વિવિધ પ્રકારના પુરસ્કારોથી સન્માનિત થયેલા હતા. હવે આપણે સમગ્ર પાઠ જે છે એનો મુખ્ય સારાંશ જોઈએ કે સમગ્ર પાઠ જે છે એમાં શેની વાત કરેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો સમગ્ર પાઠ જે છે એમાં મુખ્ય બાબત બતાવી છે કે ખેતી કામ, કે ગોપાળ બાપા જે છે કે જેની ઉજ્જડ જમીન છે, કોતરવાળી જમીન છે કે જ્યાં પાક ઉગાડવું ખૂબ મુશ્કેલ છે, તો આવી જમીન પોતે ખરીદી અને બીજા લોકોને પાસે પુરવાર કરવા માંગે છે કે વ્યક્તિ જો પરિશ્રમ કરે અને ધારે તો ગમે તેવી જમીન હોય એમાં પાક જે છે ઉગાડી શકે છે. બીજી બાબત, સયાજીરાવ ગાયકવાડ રાજા જે છે એમની સાથે પોતે વાતચીત કરે છે. એ દરમિયાન રાજા જે છે એ ખૂબ માણસ પારખું છે. ગોપાળ બાપા જે છે એની રહેલી નિડરતા, સામેવાળી વ્યક્તિને પોતાની વાત જે છે એ કેવી રીતે સમજાવે છે, એનામાં રહેલી ખુમારીના દર્શન જે એ થાય છે. અને ત્રીજું છે કે સાચા સંત કોને કહી શકાય, કે શાંતિ પમાડે તે સંત કહી શકાય, કે ગુરુ માંડણ ભગત જે છે એ ગોપાળ બાપાના ગુરુ હતા. તો એ ગુરુ જે છે એની શાંતિ એવી મૂર્તિથી પણ ઘણું બધું શીખવા મળે છે. તો મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં લઈ સમગ્ર પાઠ જે છે એની સમજૂતી આપેલી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે ગોપાળ બાપા અંશ જે છે મનુભાઈ પંચોળી યાની દર્શકની બૃહન્નવલ જે તો પીધા છે જાણી જાણી ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર અને સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીની સેવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. કે સમગ્ર પાઠ જે છે એને આપણે ટૂંકમાં જોઈએ તો ગોપાળ બાપા જે છે એક પરોપકારી માણસ છે કે પોતે ઝાડી ઝાકરાવાળી કોતરોવાળી જમીન, કોતર કોને કહી શકાય તો કે નદીનું વહેણ હોય કે જ્યાં નદી વહેતી હોય, પછી એ પર્વત હોય તોય ભલે અને જમીન હોય તોય ભલે, એનાથી જે એક પ્રકારનું ખડક બને છે, પથ્થર જે છે એને કોતરોવાળી જમીન કહી શકાય. તો આ જમીન જે છે કે જેમાં કોઈ વ્યક્તિ કંઈ પણ પાક ઉગાડતી નથી, તો ગોપાળ બાપા જે છે એ પોતે આવી જમીન જે છે એ ખરીદવા માંગે છે. કેટલા બધા વર્ષોથી પોતે આ જમીન માંગે છે, તો ખેતી વિભાગના કોઈ પણ અધિકારી ધ્યાન દેતા નથી. ત્યારબાદ એકવાર એવું બને છે કે અચાનક ગોપાળ બાપા જે છે એની મુલાકાત સયાજીરાવ એ વિસ્તારના રાજા સાથે થઈ જાય છે. અને એ સયાજીરાવ જે છે એ પોતે ગોપાળ બાપાની નિડરતા જોઈ અને એ જમીન જે છે એને અમુક પૈસે વેચે છે. તો સર્વપ્રથમ બને છે કે ગોપાળ બાપા જે છે એ કોઈ ખડક ઉપર ઉભા છે, પોતે જે છે એ ફળ લઈ અને સયાજીરાવ જે છે રાજા કે એને ખબર પડે છે કે આ બાજુ કોઈ પ્રાણી જે છે એ આવેલું છે, તો એનો શિકાર કરવા માટે રાજા આવેલા હોય છે. પાછળથી ગોપાળ બાપા જે છે એમને બોલાવે છે અને પોતે જે છે એ કોતરોવાળી જમીન માંગે છે. તો રાજા પ્રશ્ન કરે છે કે આવી કોતરવાળી જમીન ખરીદીને તમે શું કરશો? તો ગોપાળ બાપા આ કહે છે કે એ જમીનમાં હું ઘણા બધા વૃક્ષો
કે જે ફળ આપે છે એવા વૃક્ષોનું વાવેતર કરીશ તો મને અમુક પૈસામાં તમે આ જમીન મને આપો. તો રાજા જે છે એ પોતે એમ કહે છે કે અહીંયા રહેલા ઘણા બધા પશુઓ જે છે, પ્રાણીઓ જે છે એ તમારી આ ખેતરના પાકને રંજાડશે નહીં, તમને હેરાન પરેશાન નહીં કરે. તો પોતે એમ કહે છે કે તમારી પડખેના આ દીપડાઓ જે છે એ રંજાડે નહીં તો ઘણું છે. કે પોતાની પાસે રહેલા દીપડાઓ એટલે કે પોતાના સૈનિકો, અધિકારીઓ કે જે પોતે એમ કહે છે કે આનો રંજાડે તો પ્રાણીઓને તો અમે પહોંચી જઈશું. આવી બધી દરેક વાતો સાંભળીને ગોપાળ બાપા જે છે એ રાજા પાસેથી જમીન જે છે એ માગે છે. અને રાજા જે છે એ પોતે એમ કહે છે કે હું તમને જમીન આપું તો જમીન જે છે એમાં મારી તમને એક શરત છે કે આ જમીન જે છે એની બાજુમાં એક જીર્ણ એવું કે ખૂબ જૂનું એવું શિવાલયનું મંદિર આવેલું છે કે જ્યાં કોઈ હાલ ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. તો તમે એની દેખરેખ રાખો તો હું તમને આ જમીન આપું. તો ગોપાળ બાપા એનો વિરોધ કરે છે કે હું મૂર્તિ પૂજામાં નથી માનતો એવું નથી, પણ આ જીવતી જાગતી મૂર્તિઓ એટલે કે માણસો જે છે એને આશરો મળી જાય એવું કંઈક હું કરીશ. તો રાજા જે છે એ પોતે આવી વાત સાંભળી અને પ્રસન્નતા અનુભવે છે કે મારા રાજ્યમાં આવા નિડર માણસો પણ રહેલા છે કે વિના સંકોચે પોતે કહે છે. તો તુલસીશ્યામ આવવા જવાના ધોરીમાર્ગ ઉપર એક ધર્મશાળા બંધાવીશ ગોપાળ બાપા કહે છે. ત્યારબાદ રાજા જે છે એવું પૂછે છે કે ભાઈ આ જમીન જે છે એ ખરીદી કોના માટે ખરીદવા માંગો છો? તો પોતે એમ કહે છે કે મારા એક ભાઈબંધ છે, એ થોડાક દિવસો પહેલા મૃત્યુ પામેલ છે, તો એના દીકરા માટે એ જે મને ભાળવણી કરીને ગયું છું, એના દીકરાની સોંપણી કરીને ગયા છે, તો એના પૈસા પડેલા છે, તો એના માટે હું આ જમીન જે છે એ ખરીદવા માંગુ છું. કેમ કે પોતે જાતે વાણિયા હતા અને પોતે એવું વિચારે છે કે પોતે હંમેશા જ્યાં પૈસા નાખે, પૈસા નાખવા એટલે કે જ્યાં પૈસા વાપરે છે એનું વળતર યોગ્ય પ્રમાણમાં મળી રહેવું જોઈએ, એટલે વૃદ્ધાવસ્થા દરમિયાન એને તકલીફ ન પડે. આવા ઉદ્દેશ્યથી પોતે જમીન જે છે એ ખરીદવા માગે છે. તો આવી બધી વાતો કરી અને રાજા કહે છે કે તમે તો ખૂબ હોશિયાર છો. તો પોતે પોતાના ગુરુની વાત કરે છે કે ગુરુ માંડણ ભગત જે છે એ પણ ખૂબ પરોપકારી માણસ હતા, એમની પાસેથી હું આ બધું જે છે એ શીખો છું. તો આવી બધી વાતો જે છે એ મેં તમને ટૂંકમાં પાઠનો સાર જે છે એ સમજાવ્યું અને ત્યારબાદ હવે આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ છીએ. તો સર્વપ્રથમ જોઈએ કે એક જ આદમીના પુણ્યે આ કોતરે આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે કે લેખક જે છે એ જ્યારે પોતે આ પાઠની શરૂઆત કરે છે તો પોતે એમ કહે છે કે એક જ માણસનું એવું પુણ્ય કરેલું છે કે ઘરમાં રહેતા, આપણે સામાન્ય રીતે ઉદાહરણ તરીકે લઈએ કે ઘરમાં રહેતા દરેક માણસો જે છે એ કમાવા માટે બહાર ન જઈ શકતા હોય, પણ કોઈ પણ એક વ્યક્તિ જાય તો સમગ્ર ઘરનું ભરણ પોષણ થઈ શકે, કે સારી એવી કમાણી જો લઈ આવતા હોય તો સારી રીતે જીવન જીવી શકાય. તો એવી જ રીતે લેખક જે છે એ પોતે સમજૂતી આપી છે કે એવું એક જ માણસ કે આજથી 40 વર્ષ પહેલા થઈ ગયો કે જે માણસના પુણ્યથી, પુણ્ય કરવું એટલે સારું કાર્ય કરવાથી, કે કોતરવાળી જમીન એટલે કે પહાડ કે નદી જે છે, પહાડ કે જંગલનો વિસ્તાર જે છે કે જ્યાંથી નદી નીકળતી હોય અને જે ભેખડવાળી જમીન હોય કે જે પાણીના કિનારાવાળી નદીનો કિનારો હોય ને એની પાસે કોઈ માટીની એવી શિલા રહેલી હોય, બનેલી હોય તો એને ભેખડ કહી શકાય. નદીનું વહેતી એક પ્રકારની પથ્થરોમાંથી જતી જમીન જે છે એને કોતર કહી શકાય. તો આવી કોતરવાળી જમીનમાં વિવિધ પ્રકારના ફળો આપતા વૃક્ષો જેમ કે આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા છે. ઝૂંડ એટલે કે સમૂહમાં કેટલા બધા વૃક્ષો જે છે એ મહેકતા કરી મૂક્યા છે. મહેકતા કરી મૂકવા એટલે સુવાસિત કરી મૂકવા, સુગંધિત કરી મૂકવા, એટલે કે પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો જે છે આ કોતરવાળી જમીનમાં હાલ ઉગેલા છે. એ એક માણસે એ પુણ્યનું કામ કરેલું છે
કે જેનાથી લોકો આજે આ વૃક્ષોના ફળો જે છે એ મેળવી રહ્યા છે. તો એ વાતને હજુ માંડ 40 જ વર્ષ થયા છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની બેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઉભા હતા. હવે વર્ષની પહેલા ખાલી જગ્યા આપેલી છે, એનો મતલબ એમ કે વર્ષ જે છે એ આપેલું નથી, કોઈ પણ વર્ષ હોઈ શકે. તો એક શિયાળાની વહેલી સવારે સ્વપ્નસેવી એટલે કે હંમેશા પોતે સ્વપ્ન જોનારા એવા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ આવા એક કોતરવાળી જમીન જે છે એની ભેખડ ઉપર, ભેખડ એટલે કે નદીના કિનારે ઉભેલી માટીની કે પથ્થરની એવી કોઈ શિલા હોઈ શકે, એને ભેખડ કહેવાય. એમાં પોતાના એક બે અંગરક્ષકો એટલે અંગોની રક્ષણ કરનાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે અંગની રક્ષણ કરનાર, તો અંગરક્ષકો એટલે કે પોતાની સાથે એ સૈનિકો, આપણી ભાષામાં કહીએ તો બોડીગાર્ડ, રાજાની સાથે ઉભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા કે રાજાએ એવા સમાચાર જાણેલા હતા કે પડખે એટલે બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યો છે. એવા વાવડ એટલે કે સમાચાર સાંભળેલા હતા કે રાજાએ એવું સાંભળેલું હતું કે બાજુમાં ગીરનું જંગલ આવેલું છે, એમાંથી કોઈ દીપડો જે છે આ તરફ આવી ચડ્યો છે. તો રાજા પોતે શિકાર કરવા માટે આ તરફ આવ્યા છે. થોડાક શિકારીઓ બોરડ બાવળના ઝાડા ઝાકરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. હવે પોતાની પાસે બે અંગરક્ષકો હતા. એ સિવાયના થોડાક શિકારીઓ જે છે, દીપડાના શિકાર કરવા માટે આવેલા બીજા શિકારીઓ જે છે એ બોરડ બાવળ જે છે એના ઝાડા ઝાકરામાં સંતાય અને નીચે કોતરવાળી જમીન જે છે એમાં કેડી એટલે કે પગથી ચાલી શકાય એવો એક માર્ગ જે છે એમાં સાવચેતીથી એટલે સાવધાનીથી નીચે ઉતરતા હતા. એ બધા બોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા કે રાજા પોતાની પાસે રહેલી દૂરબીન જે છે એનાથી જોવે છે કે બીજા લોકો પણ શિકાર કરવા માટે આવેલા છે. એ લોકો ધીમે ધીમે ભેખડવાળી જમીન, કોતરવાળી જમીનમાંથી નીચે ઉતરતા જાય છે. એક સમય એવું આવે છે કે આ ઝાડા ઝાકરાઓની વચ્ચે દેખાતા આ બધા બંધ થઈ જાય છે. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા કે રાજા જે છે એ આ બધું પોતે એક એવી ટેકરી એટલે કે ઊંચાણવાળી જમીન જે છે ત્યાં ઉભા પોતાના દૂરબીનથી જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા અને ત્યારબાદ જ્યારે રાજા પોતે જોવે છે ત્યારે કોતરમાંથી એટલે કે કોતરવાળી જમીન જે છે એમાંથી એક ખેડૂ એટલે કે ખેડૂત માણસ જે છે એ આવી રાજાને નમસ્કાર કરે છે અને પોતાની પાસે રહેલા ફળો જે છે એ રાજાને ભેટ આપે છે. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? કે મહારાજા જે છે એ જ્યારે દૂરબીનથી દૂર જોતા હતા તો પોતાની પાસે રહેલી દૂરબીન જે છે એ નીચે મૂકી દે છે અને આ માણસને કહે છે કે શું છે? એટલે એ માણસ કોણ હતું? તો કે ગોપાળ બાપા હતા. ગોપાળ બાપા કહે છે કે બોર છે. બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. તો રાજા જે છે એ જુએ છે કે બોર આટલા મોટા, એમ કે મુઠ્ઠી જેવડા બોર. એટલે રાજાને આ બોર જોઈ અને આશ્ચર્ય થાય છે અને પોતે જુએ છે કે મોટા લીંબુ જેવડા બોર જે છે એને રાજા પોતે જોઈ રહે છે. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? એટલે કે પછી રાજા પૂછે છે કે આવડા મોટા બોર જે છે એ મેં મારી જિંદગી દરમિયાન ક્યારેય જોયા નથી, તો તમે આવા બોર જે છે એ ક્યાંથી લઈ આવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં જાતે ઉછેરી છે. કે રાજાને પોતે જવાબ આપે છે કે અહીં મારે એક મોટી
બોરડી છે એમાંથી લઈ આવ્યો છું કે રાજા બીજો કોઈ પ્રશ્ન પૂછે એ પહેલા જ પોતે જવાબ આપે છે કે મેં પોતે જાતે જ ઉછેરી છે એટલે કે મેં એમને મોટી કરી છે. ભેટ ધરવા આવ્યા હશો એટલે કે રાજા જે છે એ પોતે આ ખેડૂત માણસને એમ કહે છે કે ઠીક એટલા માટે તમે આ ભેટ મને આપવા માટે આવ્યા હશો, નાજી ભેટ લેવા આવ્યો છું. તો રાજાને પોતે નિડરતાથી જવાબ આપે છે કે ના, હું ભેટ ધરવા નથી આવ્યો, ભેટ આપવા નથી આવ્યો, પણ ભેટ લેવા માટે આવ્યો છું. હસીને મહારાજ કહે, ત્યારે લોભે આવ્યા છે, કહો શું અરજ છે? કેમ કે રાજા પાસે પોતાની પ્રજા જે છે એનો હક છે કે પોતાના રાજા પાસે કોઈ પણ વસ્તુ જે છે એ માંગી શકે. એટલે રાજા જે છે એ પણ કહે છે. રાજા પેલા પેલી વાત સાંભળી અને હસવા લાગે છે અને પછી કહે છે કે હા, ત્યારે તમને એવું કંઈક લોભ છે એટલા માટે આવ્યા છો. તમે કઈ આ બોર્ડ મને આપો છો એમને માંગતા નથી, પણ તમને લોભ છે, મારી પાસે લેવાની વૃત્તિ છે, એટલા માટે તમે આવ્યા છો. કયો શું અરજ છે? અરજ એટલે વિનંતી કે તમે શું કહેવા માંગો છો? તમારે મારી પાસેથી એવી શું વસ્તુ જોઈએ છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. કે ગોપાળ બાપા જે છે એ પોતે રાજા પાસે વિનંતીથી, પ્રેમથી પોતે એમની પાસે માંગણી કરવા માટે આવેલા છે. પણ એ માંગણી જે છે એ મફતમાં નથી માંગતા, પોતાને પૈસાથી ખરીદી છે. તો પોતે રાજાને કહે છે કે હે મહારાજ, અરજ એટલે કે વિનંતી તો બસ એટલી જ છે કે આ કોતરવાળી જમીન જે છે એ મને તમે યોગ્ય કિંમતે આપો, હું તમને એના માટે પૈસા જે છે એ આપીશ, તમે આ જમીન જે છે એ મને આપો. માગણી કરજો એટલે કે રાજા જે છે એ પોતે એમ કહે છે કે માગણી કરજો. કોની પાસે માગણી કરવાની કહે છે? તો કે ખેતીના અમલદારો હોય એમની પાસે તમે જોઈએ, વિસ્તારના જે અમલદારો હોય કે જે તમામ પ્રકારની ખેતીનો વહીવટ કરતા હોય એમની પાસે જઈ અને માગણી કરજો એમ રાજા કહે છે. માગણી કરીએ વર્ષ 3 થઈ ગયા, કોણ દાન દે છે? તો ગોપાળ બાપા એટલે કે ખેડૂત માણસ જે છે એ એવું કહે છે કે માગણી કરે તો 3 વર્ષથી સતત હું આ કોતરવાળી જમીન જે છે એ અમલદારો પાસે જઈ અને માગણી કરું છું કે તમે મને યોગ્ય પૈસે લેજો, પણ મને કોઈ જવાબ આપતો નથી. દાદ દે છે એટલે કે કોઈ જવાબ આપતું નથી. કે કેટલા બધા 3 વર્ષોથી હું સતત આ કોતરવાળી જમીન જે છે એ ખેતીના અમલદારો પાસે જઈ અને માગણી કરું છું, પણ મને કોઈ દાદ દેતું નથી, એટલે કે કોઈ જવાબ આપતું નથી. એટલા માટે સીધો હું તમારી પાસે આવેલો છું, એવી એની કહેવાની વાત છે. આપણું શું કરશું? બોરડી ઉછેરશું. એટલે કે રાજા કહે છે કે હાલો હું તમને આ જમીન આપું, તો તમે આવી કોતરવાળી ભેખડાવાળી જમીનને શું કરશો? તમે મને હમણાં બોર ભેટ આપ્યા તેવા બોર ઉગાડશો. એટલે કે પોતે જે છે એ કટાક્ષમાં કહે છે કે હું આ જમીન તમને આપું, તમે શું આમાં બોરડી વાવશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. કે હાલ ગોપાળ બાપા એવું કહે છે કે એવું લાગશે તો બોર પણ વાવીશ. શું કામ એવું કહે છે? કેમ કે પોતે એવું વિચારે છે કે હાલ કોઈ બાળકો જે છે એને બોર પણ મળતા નથી, તો એવું લાગશે તો કદાચ હું બોર પણ વાવીશ, એમ કહેવાનું એમની વાત છે. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે. તળ સાચું હોવું એટલે કે જમીનમાં પાણી હોવું. કે પોતે શું કહે છે કે સાચું કારણ આપો, કે તમને સાચી વાત કહો, આ બધા કોતર જે છે એનું તળ એટલે કે તળિયું જે છે એ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. અંદરના ગાળામાં ધરા ભરવા એટલે કે પાણી જે છે એ ખૂબ ઉપર છે. એટલું બધું પુષ્કળ પ્રમાણમાં પાણી છે કે થોડોક એવો જો ખાડો કરવામાં આવે તો ઉપર જ પાણી છે, એવી પોતે વાત કરે છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. એટલે કે ગમે ત્યાં તમે પાણી તમારે જોતું હોય તો 8 હાથે પાણી નીકળવું, એટલે કે 8 હાથ ઊંડું પાણી જે છે એ આ જમીનમાં રહેલું છે. એટલે કે પાણી ખૂબ ઉપર છે. જમીન પણ કોઈ ભાતની છે, એટલે કે ખૂબ
ઉપજાઉ જમીન છે, કોઈ ભાતની હોય એટલે કે ખરેખર નદીનું વહેણ છે, પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે, તો આ જમીન પણ કોઈ ભાતની છે એટલે કે એની પણ ગમે તે વાવો તે ઉગી શકે એવી ખૂબ સારી જમીન છે. શિંગોડાના માર્ગને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા કરે. અને ગોપાળ બાપા જે છે એ પોતે કહે છે કે શિંગોડાના માર્ગને એટલે કે એક પ્રકારનું વૃક્ષ છે શિંગોડાનું, શિંગોડા એટલે કે નદી છે, કે શિંગોડાના માર્ગને એટલે વહેણ, શિંગોડો નદી ત્યાં આવેલી છે એના પાણીના પ્રવાહને જો રોકવામાં આવે તો બનારસી લંગડો પાકે એટલે કે કેરીની એક પ્રકારની જાત છે બનારસી લંગડો, અને ગરીબના અમર ફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એટલે કે ગરીબ માણસ જે છે એના માટે અમર ફળ કહી શકાય એવા બોર. શું કામ ગરીબ માટે અમર ફળ કહેવાય? કે એમની પાસે એવી બધી પૈસા જે છે એટલા બધા ન હોઈ શકે કે તો પોતે જે છે એ આવા મફત મળતા બોર કે જે સામાન્ય પૈસાથી પણ ખરીદી શકાય એવા બોર જે છે એ અમર ફળ જેવા મળી રહે. કદાચ કેરી લેવાના પૈસા એમની પાસે ન હોય, કેરીના બાળકો ન ખાઈ શકે, પણ ગરીબ માણસો માટે અમર ફળ જેવા બોર જે છે એ બાળકોને મળી રહે. અને આ બોર જે છે એ અહીંયા બોરડી વાવવામાં આવે તો ઢગલે ઢગલા બોર જે છે એ ઉતરી શકે. દીપડા રંજાડશે નહીં, કે રંજાડવું એટલે હેરાન પરેશાન કરવું. ગોપાળ બાપા કહે છે કે બાજુમાં રહેલા દીપડા જે છે એ તમને હેરાન પરેશાન નહીં કરે, આ તમારી પડખેના દીપડા રંજાડે નહીં તોય ઘણું છે. તો રાજાને ગોપાળ બાપા જે છે જ્યારે રાજા પોતે પ્રશ્ન કરે છે કે દીપડા તમને હેરાન પરેશાન નહીં કરે, તો ગોપાળ બાપા ખેડૂત માણસ એમ કહે છે કે તમારી પડખે કે બાજુના દીપડા ન રંજાડે કોઈ ઘણું છે. એટલે કે તમારી બાજુમાં ઉભેલા આ દીપડા એટલે કોણ? કે પોતાના અંગરક્ષકો જે છે એ હેરાન પરેશાન ન કરે તોય ઘણું. કેમ કે સૈનિકો જે છે એ પોતે રાજાનો રોગ જમાવી અને એની પ્રજા જે છે એમની પાસેથી વસ્તુ જે છે એ બધી લઈ લેતા હોય છે. આ બધી વસ્તુ જે છે એનું કોઈ પણ મૂલ્ય ચૂકવતા નથી, પણ એમની પાસે રોગ જમાવી ધાક ધમકી આપી અને પોતે જે છે એ ગરીબ પ્રજાને લૂંટતા હોય છે. તો ગોપાળ બાપા પોતે વાતમાં પોતાની સાથે રાજાની સાથે રહેલા શિકારીઓ જે છે એને દીપડા કહી અને પોતે જે છે એ સાચી વાત જણાવે છે. મહારાજે ઊંચું જોયું, એની ભમરું ઘડી ખેંચાય, એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતો? એટલે કે રાજા જે છે એ પોતે ઊંચું જોયું કે આટલું સ્પષ્ટ અને મારી સામે મારા જ સૈનિકોનું અને મને જ મોઢામોઢ કહેનાર આવો માણસ મેં હાલ ક્યારેય જોયું નથી. એમની પાસે કેટલી બધી શક્તિ રહેલી છે કે મને એ બધું મોઢામોઢ સંભળાવી દે છે કે આનામાં કેટલી બધી નિડરતા છે. અને એની ભમરો ખેંચાય એટલે કે એના આંખોના નયન જે છે એની ઉપર રહેલી ભમરો જે છે એ ઊંચી થઈ જાય છે કે પોતે આશ્ચર્ય અચંબામાં પડી જાય છે કે આવો માણસ જે છે એ મેં હાલ સુધી કોઈ દી જોયો નથી. અને મને બધું પોતે સાવ સ્પષ્ટપણે મોઢે કહી દે છે. જોયું તો બોલનાર મરદ હસી રહ્યો છે. અને રાજા પોતે આ માણસ સામે જોવે છે કે મને આવું કીધું કે તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. તો આવું બોલી અને જે માણસને બીક લાગવી જોઈએ કે હું એક રાજાને આવું કહું છું, એના બદલે આ માણસ જે છે એ ધીમે ધીમે હસી રહ્યો છે. નેરમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે કે હાલ પોતે પોતાની પરિસ્થિતિ રાજા સામે રજૂ કરી રહ્યો હતો કે તમારી પાસે ઉભેલા સૈનિકો જે છે એ અમને ખૂબ હેરાન પરેશાન કરે છે. તો એ સૈનિકોને પોતે દીપડા કહેલા છે કે એ માણસ જે પોતાની વાત રજૂ કરે છે એ માણસને એક પ્રકારનો ગુસ્સો હોવો જોઈએ, પોતાની નેણ એટલે આંખમાં એક પ્રકારની ફરિયાદ હોવી જોઈએ. એના બદલે એમની આંખોમાં એક પ્રકારનું સહજ કૌતુક એટલે કે નવીનતા હતી, જાણવાની ઈચ્છા હતી.
કે રાજા જે છે એમને શું જવાબ આપશે, કે એના ચહેરાના હાવભાવમાં કોઈ ફેરફાર કરતો નથી, બલ્કિ મરક હસી રહ્યો છે. સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી, કે રાજા હતા, પોતે ખૂબ બુદ્ધિશાળી માણસ હતા, પોતાની પાસે એવી બુદ્ધિ રહેલી હતી, એવી સમજણ રહેલી હતી કે સામેવાળી વ્યક્તિ જે છે એ કેવી છે, કોણ છે, કઈ પ્રકારની વિચારધારા ધરાવે છે, એવી માણસને પારખવાની સયાજી રાવ પાસે શક્તિ હતી. એમણે ધારીને બોલનારને જોયું, છતાં પણ રાજાને નવીનતા લાગી કે આવું મને સ્પષ્ટ કહેનાર માણસ જે છે એ મેં હાલ ક્યારેય જોયું નથી, એનામાં કોઈ પણ જાતનો ડર નથી. આવું જોઈ અને એ માણસને ધારીને એટલે કે એકી જશે, એક નજરથી બોલનારને જોયા જ રાખે છે. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કઈ ઉતાર્યું, પછી એકાએક કહ્યું. ત્યારબાદ પોતે જે છે એ થોડી વાર માટે શાંત થઈ ગયો, ઊંડો શ્વાસ લીધો અને જાણે કે પોતે પોતાના મનમાં કંઈક વિચાર કર્યો હોય એવું એમને લાગ્યું. અને ત્યારબાદ પછી પોતે એકાએક બોલી ઉઠ્યા, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કઈ મદદ જોઈતી હોય તે પણ ખેતી ખાતું આપશે, પણ એક કામ કરો. પેલું મંદિર જોયું, એમણે કોતરને છેડે મથાળા પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. ત્યારબાદ રાજા જે છે પોતે ખૂબ ઊંડાણથી વિચાર કર્યો કે આ માણસ જે છે એનામાં એક પ્રકારની લાયકાત છે, પરિશ્રમ કરવાની એક પ્રકારની ઉત્સુકતા છે. આ માણસ જે બોલે છે એના ઉપરથી રાજા આ માણસને પારખી લે છે કે આ કોઈ સામાન્ય માણસ લાગતો નથી. એમ વિચારી પોતે આ ગોપાળ બાપાને કહે છે કે તમને મેં આ કોતર જે છે એ આપ્યું, તમે માંગ્યું હતું એટલે આ કોતર તમને આપ્યું. હમણાં જ તમને લખી આપું છું કે આજથી આ કોતર જે છે એ આ વ્યક્તિનું, બીજી કઈ મદદ જોતી હોય તો ખેતી ખાતું આપશે, કે આ સિવાયની તમારે બીજી કોઈ મદદની જરૂર હોય તો ખેતી ખાતું અવશ્ય તમને આપશે. પણ એક કામ કરવાનું છે. પેલું મંદિર જોયું એમ કહી અને પોતે ટેકરી ઉપર રહેલું મંદિર જે છે એ રાજા અમને બતાવે છે. એમણે કોતરને છેડે મથાળા પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. જીર્ણ એટલે કે ખૂબ જૂનું, કે પેશવા સરકારે બંધાવેલું આ જૂનું એવું મંદિર જે છે એ હાલ એની પૂજા કોઈ કરતું નથી. તો રાજા પોતે ગોપાળ બાપાને આ મંદિર જે છે એ બતાવે છે. તો ગોપાળ બાપા કહે છે કે જી એ અપૂજ રહે છે. અપૂજ રહેવું એટલે કે જેની પૂજા ન થતી હોય તેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે અપૂજ એટલે કે જેની પૂજા ન થતી હોય તે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. ત્યારબાદ રાજા જે છે એ પોતે કહે છે કે આ મંદિર જે છે એની પૂજા કોઈ કરતું નથી. પેશવા સરકારે બંધાવેલું છે, ખૂબ જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો, કે તમે કંઈક એવું કરો કે આ મંદિર જે છે એમાં ભગવાનની પૂજા જે છે એ થવા લાગે. દખ લગાડતા નહીં, મહારાજ મારાથી બને તેવું નથી. એટલે કે રાજાની વિનંતી ભર્યા શબ્દોથી કહે છે કે દખ એટલે કે દુઃખ નહીં લગાડતા. પણ જો પોતે જવાબ કેવો આપે છે, રાજાને એમ નથી કહેતા કે હું નહીં કરું, પણ પોતે રાજાની વિનંતીથી, પ્રેમથી અને સામેવાળી વ્યક્તિને ગમે એ રીતે પોતે જવાબ આપે છે કે તમે દુઃખ નહીં લગાડતા, પણ મારાથી બની શકશે નહીં. હું નહીં કરું એમ નહીં, પણ મારાથી આ બની શકશે નહીં. તો રાજા પ્રશ્ન પૂછે છે કે કેમ? મૂર્તિને નથી માનતા, કે તમે ભગવાનની મૂર્તિ જે છે મૂર્તિ પૂજાને માનતા નથી, ભગવાનમાં તમને શ્રદ્ધા નથી, એટલે કે તમે નાસ્તિક છો, એવો પ્રશ્ન પૂછે છે. નારે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૃત્યુ જ છીએ ને. એટલે પોતે રાજાને જવાબ આપે છે કે ના, એવું તો કંઈ નથી, પણ અમે, તમે અને આપણે, તમે અને હું એ પણ એક પ્રકારની મૃત્યુ એટલે કે મૂર્તિ જ છીએ ને. આ મૃત્યુને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિને ક્યાં બદલાવે. એટલે કે પોતે રાજાને કહે છે કે તમે અને હું એક પ્રકારની મૂર્તિ જ છીએ. મૃત્યુ
ક્રિયાપદ શબ્દ છે, એને આપણે મૂર્તિ જે છે એ વિશિષ્ટ ભાષામાં સમાવવાનો છે. તો પોતે રાજાને એમ કહે છે કે તમારા અને મારા જેવી મૂર્તિ જે છે એને રહેવા માટે જગ્યા નથી, જગા એટલે જગ્યા નથી, અને આવી પાણાની એટલે પથ્થરની મૂર્તિ જે છે એને શું કામ પધરાવવી જોઈએ, શું કામ ખોટી, એના માટે એવી જગ્યા મૂકવી જોઈએ, લોકોને રોકવા જોઈએ કે એવા ઘણા બધા દુનિયામાં માણસો છે કે જેમને રહેવા માટે ઘર નથી મળતું. ગોપાળ બાપાની કહેવાની વાત એમ છે કે સમાજમાં એવા ઘણા બધા લોકો છે કે જેને રહેવા માટે મકાન નથી, તો આવી પથ્થરની મૂર્તિ જે છે એના માટે આવી વ્યવસ્થા શા માટે કરવી જોઈએ. તો ત્યાં સુધી આપણે આપણો પાઠ જે છે એ રાખીએ. આગળના લેક્ચરમાં આપણે એવી વિશિષ્ટ માહિતી જે છે એ પાઠની મેળવીશું. ત્યારબાદ આપણે જોઈએ કે પાછળ બોર્ડ ઉપર ઘણા બધા શબ્દાર્થ જે છે એ લખેલા છે. અમુક શબ્દાર્થ હું તમને પાઠમાં વચ્ચે કહેતી રહીશું, અને ત્યારબાદ વધતા શબ્દાર્થ જે છે એ હજી પણ તમને બોર્ડ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ. એ પહેલા આપણે આપેલા શબ્દાર્થ જે છે એની માહિતી મેળવીએ. કે સૌપ્રથમ તમારે તમારી બુક જે છે એમાં ઉપર પાઠ 4 ગોપાળ બાપા, એમના લેખક છે મનુભાઈ પંચોળી, એટલે કે એનું નામ છે દર્શક. પછી એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ, એમ કરી અને નીચેથી શબ્દાર્થ લખવાની શરૂઆત કરવાની છે. ત્યારબાદ જ તમારે નોટબુકમાં આપેલા પ્રશ્ન જે છે એના જવાબ લખવાના છે. તો આપણે જોઈએ કે સમાનાર્થી શબ્દ એમાં આદમી એટલે માણસ કે જેનો બીજો અર્થ મનુષ્ય પણ થાય. સવાર એટલે પરોઢ, પહેલી સવારનો સમય પરોઢ. જંગલ એટલે વન, અરણ્ય, કાનન. ત્યારબાદ આશ્ચર્ય એટલે અચરજ, નવાઈ, હેરત અને કૌતુક. અરજ એટલે વિનંતી અથવા અરજી શરૂ થાય. પાણી એટલે જળ, નીર, વાડી સિવાયના પણ ઘણા બધા અર્થ જે છે એ થઈ શકે. રોષ એટલે ગુસ્સો અને ક્રોધ. ત્યારબાદ પાણ એટલે પથ્થર અથવા પાષાણ. ત્યારબાદ ભાઈબંધ એટલે મિત્ર અને ભેડું. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દ. ત્યારબાદ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ કે જેમાં પુણ્ય એટલે વિરુદ્ધાર્થી પાપ. ઉભા તો બેઠા. સવારનો વિરુદ્ધાર્થી સાંજ. મીઠાનો વિરુદ્ધાર્થી કડવા. સાચનો વિરુદ્ધાર્થી ખોટું. અંદરનો વિરુદ્ધાર્થી બહાર. જીર્ણ એટલે એનો બીજો અર્થ જૂનું પણ થઈ શકે કે જેનો વિરુદ્ધાર્થી નવું. અસલી વિરુદ્ધાર્થી નકલી. દુઃખ વિરુદ્ધાર્થી સુખ. દૂરનો વિરુદ્ધાર્થી નજીક. તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દ. બે શબ્દ સમૂહ જે છે એ તમને વચ્ચે કીધેલા છે. એ સિવાયના તળપદા શબ્દો જે છે એની મુખ્ય માહિતી મેળવીએ તો વાવડ એટલે સમાચાર અથવા ખબર. પડખે એટલે બાજુમાં. ખેડૂ એટલે ખેડૂત. પાણા એટલે પથ્થર. અને ભાળવણી એટલે જાળવણી અથવા સોંપણી. અરજ એટલે વિનંતી. ગીંગોળો એટલે જીંગોળો કે જેનો આપણે શું અર્થ કહી શકીએ તો કે એક કોઈ એવા પાળતુ પ્રાણી હોય, જેમ કે કૂતરો હોય, ગાય હોય, ભેંસ હોય, એના શરીર ઉપર લાગેલા એક પ્રકારના જીવાત જંતુ હોય એને ગીંગોળો શબ્દ જે છે એનો થાય. નેણ એટલે દોડી એટલે દેવડી દરવાજા પાસેની જગ્યા. અને ખાજ એટલે ખોરાક. તો આ હતા આપણા શબ્દાર્થ. એ સિવાયના શબ્દાર્થ જે છે એ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ.